નમસ્કાર, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું સ્વાગત છે। ધોરણ 10 બોર્ડની માર્ચ 2025માં લેવાનાર પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ માટે દોસ્તો આ નાનકડો વિડીયો તમારા માટે ખૂબ જ કિંમતી રહેશે। ફક્ત અને ફક્ત 5-6 મિનિટનો વિડીયો તમે જોઈ લેશો એટલે તમને આખો અંદાજ આવી જશે કે ભાઈ આપણે કેવી રીતે તૈયારી કરવી। અને 2025 એસએસસી બોર્ડે કેટલાક સુધારા આગલા વર્ષે પણ કર્યા છે, આ વર્ષે પણ એને લાગુ પડે છે તો કયા છે પણ આ નાનકડા વિડીયોમાં આપણે એ સુધારાને જોઈ લઈશું। ત્યાર પછી ખાસ અગત્યની વાત કે તમે જાણો છો કે ભાઈ ઘણા મિત્રોને આ એક પ્રશ્ન છે કે ભાઈ પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક જોઈએ। ઘણા મિત્રો કે 35 માર્ક્સ જોઈએ, કોઈ મિત્રો કે 33 માર્ક્સ જોઈએ, તો આખું એનું માળખું શું છે એ પણ આપણે આ એક નાનકડા વિડીયોમાં જોઈ લઈશું। અને સુધારા આપણે કયા છે એ પણ આપણે અત્યારે વાત કરી લેવાના છીએ। શાળામાંથી કેટલા ગુણ મળે છે એનું પણ આપણે એક મોટા ભાગે કેવું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓને એવું કે ભાઈ શાળામાંથી આપણે બહુ ચિંતા નથી, શિક્ષકો આપણને આપી દેશે માર્ક્સ, ના પણ એવું હોતું નથી। એ પણ એક કેટલીક કામગીરીના આધારે એનું મૂલ્યાંકન થાય છે। તો દોસ્તો સૌપ્રથમ તો આપણી આ ચેનલ આઈએમપી એકલું આઈએમપી નથી પણ શું છે, મોસ્ટ આઈએમપી છે અને તમે બધા મોસ્ટ આઈએમપી મિત્રો છો। વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, જ્યારે હવે યુટ્યુબ પર ભણાવીએ છીએ ત્યારે તમે સૌપ્રથમ આ આખું વર્ષ માર્ચ 2025 સુધી પેપરો આવશે, ઘણું બધું આવશે, તો એના માટે આ સબસ્ક્રાઇબ અને બેલ આઇકન તમે દબાવી દેજો, બરાબર છે। અને સૌથી મોટો એક પહેલો જ માઇલસ્ટોન તમારા માટે અગત્યનો, ગુજરાતમાં સૌપ્રથમ એપ્લિકેશન માર્ચ 2000 ની પરીક્ષા માટેનું 10મા ધોરણ માટે 10માનો જંગ જીતવા માટે બિલકુલ ફ્રી એપ્લિકેશન તમારી માટે છે। આની લિંક જે છે એ આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, જે પ્લે સ્ટોર ઉપરથી તમે બિલકુલ ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકશો, જેની અંદર ઘણું બધું મૂકેલું છે, બરાબર છે। ધારો કે ગુજરાતી વિષય લઈએ તો ગુજરાતી માટે પાઠ પ્રમાણે આઈએમપી પ્રશ્નો છે, સંપૂર્ણ વ્યાકરણ મૂકેલું છે, ટેસ્ટ અને રિઝલ્ટ, તમે ટેસ્ટ આપો દરેક પાઠનો અને અહીંયા રિઝલ્ટ તમને પણ મળી જશે। નિબંધો છે તો ફક્ત આ ગુજરાતીની મેં વાત કરી, એ પ્રમાણે અંગ્રેજી છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, અને 10માના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જજો, જેથી તાત્કાલિક કંઈ પણ નવી જો માહિતી આવે તો તમને ફટાક દેતીને મળી જાય। અને બીજી વાત કે આની લિંક મેં ફરીવાર કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દેવાનો છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। હવે મેઇન મુદ્દા ઉપર આપણે આવીએ તો પેપર તમને ખબર છે કે 100 ગુણનું દરેક વિષયનું પેપર હશે, તમામ વિષયો 100 ગુણના હશે। એમાં પેપર જે છે એ 80 ગુણનું આવે છે અને 20 ગુણ છે શાળા કક્ષાએથી હોય છે। તો પાસ થવા માટે ઓછામાં ઓછા આપણે કેટલા ગુણ મેળવવાના છે, આ ઘણા મિત્રોનો સવાલ હોય છે કે સાહેબ ઓછામાં ઓછા કેટલા ગુણ હોય તો પાસ થઈ શકાય। મહત્તમ તો તમે જેટલા લાવો એટલા 80 માંથી 80 લાવી શકો છો। તો દોસ્તો 80 ગુણમાંથી મિનિમમ તમારે 26 ગુણ લાવવાના રહેશે। કેટલા ગુણ? 26 ગુણ વત્તા 20 ગુણ તમારી શાળા તમને આપશે। એ 20 ગુણમાં શું શું હોય છે? તમારી નિબંધ લેખનની નોટો હોય છે, તમારી સ્વાધ્યાય પોથીઓ, તમારે આ ગાલાની કે કોઈ પણ બીજા પ્રકાશનો વાળાની નિબંધ પોથી પ્રયોગ પોથીઓ છે, આ બધાના 20 માંથી તમારા શાળામાંથી એનું મૂલ્યાંકન થશે અને એમાં 7 ગુણ તમારે મેળવવાના રહેશે। તો 26 અને 7 બરાબર 33 ગુણ જો તમારા આવી જાય તો મિનિમમ 33 ગુણમાં તમારે પાસ થવાનું રહેશે। બાકી તો નિશાન આપણું ઊંચું રહેવું જોઈએ, 33 માર્ક્સ નહીં પરંતુ 99 માર્ક્સ 100 માંથી આપણે મેળવવાની ધગસ રાખવાની છે। અને આવી જાય મિત્રો એવું કંઈ છે નહીં, બધાના આવે છે તો આપણા પણ આવે। ત્યાર પછી એક સુધારો આવ્યો છે પૂરક પરીક્ષા માટેનો। માની લઈએ કે કોઈ મિત્ર કોઈ કારણોસર એકાદા વિષયમાં નપાસ થાય છે, તો દોસ્તો નપાસ થાય તો ચિંતા કરવાની નહીં। પરીક્ષા એટલે શું છે? તો પરીક્ષા એટલે રીક્ષા ને પરીક્ષા બંને આવે અને જાય, તો એના માટે આપણે કોઈ બહુ ચિંતા કરવાની નહીં। તો એના માટેનો સુધારો એવો છે કે પહેલા 2 વિષયમાં નપાસ હો ત્યારે તમને જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપવા મળતી હતી, હવે નવા સુધારા પ્રમાણે તમે 3 વિષયની પણ તમે પરીક્ષા આપી શકો છો અને તમે તમારું વર્ષ બચાવી શકો છો, જે મિત્રોને ક્યાંક કદાચ કોઈ કારણોસર નપાસ થયા હોય તો। બાકી નપાસ થઈએ તો નિરાશ થવાની જરૂર રહેતી નથી। અને આપણે ટિપ્સ લઈ લઈએ, અગત્યની 4 બાબતો છે મારી દ્રષ્ટિએ। તો પહેલું 10માનો જંગ જીતવા માટે ગોખણ પટ્ટીથી સદાય દૂર રહેવાનું છે, આપણે ગોખણ પટ્ટી કરવાની નથી। એક ખાસ વાત કે વાંચન કર્યા બાદ લેખન પર તમારે ખાસ ભાર મૂકવાનો છે। આ વર્ષોના મારા 32 વર્ષની કરિયરમાં મેં ઘણા હજારો વિદ્યાર્થીઓ જોયા છે
કે ફક્ત ને ફક્ત વાંચે છે પણ લખતા નથી. મિત્રો ખાસ મારી તમને વિનંતી છે કે પેપર હોય કે કંઈ પણ હોય એની લખવાનો મહાવરો તમે રાખજો. માત્ર ને માત્ર વાંચન એ કંઈ અગત્યની વસ્તુ નથી. અને મેમરી રિકોલ કરવી, હવે આ એક મુદ્દો નવો છે તમારા માટે કે ભાઈ મેમરી રિકોલ કરવી એટલે શું? તો મેમરી રિકોલ કરવી એટલે ધારી લો કે તમે કોઈ મુદ્દાને વાંચો છો, એક પાઠના 2-4 પ્રશ્નો તમે વાંચ્યા છે, તો એને તમે મનન કરવાનું છે. તમે રાત્રે સૂતી વખતે કે ગમે ત્યારે જે દિવસનું તમે રીડિંગ કર્યું છે એનું તમે મનન કરશો તો એ જે તમારા અનકોન્શિયસ માઇન્ડની અંદર એ તમારો પ્રશ્નનો ઉત્તર જે છે એ સમાઈ જશે. અને પરીક્ષા ખંડમાં તમને ભૂલવાની બીમારીની જે સમસ્યા થાય છે, ભૂલી જવું, બરાબર છે, ભૂલી જવાની બીમારીમાંથી તમે મુક્ત થઈ જશો. અને છેલ્લી ખાસ વાત કે ભાઈ રિઝલ્ટ બાબતે સતત પોઝિટિવ વિચારો રાખવા. ઘણા મિત્રોને કેવું હોય કે ભાઈ ચલો મારે તો એટલા બધા માર્ક નહીં આવે, હું તો નાપાસ થઈશ, મારે આમ થશે તેમ થશે. નહીં, સતત ને સતત પોઝિટિવ થિંકિંગ રાખવાથી આપણું મન જે છે એ સતત ને સતત ઉર્જામયની રીતે નવા વિચારો માટે આવકારવા ખુલ્લું રહે છે અને આપણને ધારેલી સફળતા મળી જાય છે. એટલે સતત પોઝિટિવ વિચારો રાખવા જોઈએ. તો ચાલો આવા નવા બાકીના સામાજિક વિજ્ઞાન આવા નવા વિડીયોમાં આપણે ફરીથી આપણી ચેનલ ઉપર મળીશું. ત્યાં સુધી તમને બધાને મારી શુભેચ્છાઓ અને ટાટા અને બાય બાય.